हेलो स्टूडेंट, આપણે વાયુના નિયમો શીખ્યા એ નિયમને આધારે આપણે બુકમાં જે એક્ઝામ્પલ અને એક્સરસાઇઝમાં જે દાખલા આપેલા છે એ દાખલાની ચર્ચા આપણે કરીશું. હવે એક્ઝામ્પલમાં જે દાખલા આપેલા છે એ સમ છે હું તમને બુકમાં સમજાવું છું અને એક્સરસાઇઝમાં જે આપેલા છે એ સમ છે એ આપણે કરીશું. પણ લાસ્ટ કેલ્ક્યુલેશન છે એ તમારે કેલ્ક્યુલેટરથી જાતે કરવાની છે. સમની જે મેથડ છે કેવી રીતે સમ કરીશું એ આપણે અહીંયા કરી લઈશું, પણ સમનો જે લાસ્ટ આન્સર છે એ તમારે જાતે કેલ્ક્યુલેટ કરવાનો છે. ઓકે, ક્લિયર? હવે જુઓ, ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 138 એમાં એક્ઝામ્પલ નંબર 1 5.1 કોયડો આપેલો છે કે એક બલૂનમાં હાઇડ્રોજન ઓરડાના તાપમાને ભરવામાં આવેલ છે. જો 0.2 બાર દબાણ વધે તો તે ફાટી જાય તેમ છે. જો 1 બાર દબાણે વાયુ 2.27 લીટર કદ ધરાવે છે તો કેટલા કદ સુધી બલૂનને વિસ્તારી શકાય? હવે અહીંયા ઓરડાનું તાપમાન એટલે કે તાપમાન કેવું આપ્યું છે? ફિક્સ આપ્યું છે. ટેમ્પરેચર કેવું છે? ફિક્સ છે. એટલે દબાણ જ્યારે અચળ હોય ત્યારે આપણે બોયલનો નિયમ યુઝ કરીએ છીએ. હવે આપણે એમ કીધું છે કે જ્યારે 1 બાર દબાણ છે ત્યારે બલૂનનું જે કદ છે એ 2.27 લીટર છે. તો 0.2 બાર દબાણ હશે ત્યારે બલૂનનું કદ કેટલું? બોયલર નિયમનું જે સૂત્ર છે પીવી બરાબર અચળ એટલે કે P1 V1 P2 V2 એ સૂત્રમાં આપણને જે કિંમત આપી છે એ કિંમત મૂકી છે અને પછી એનું કેલ્ક્યુલેશન કર્યું છે તો આન્સર મળી જાય છે. એના પછી 5.2 નંબરમાં કે પેસિફિક મહાસાગરમાં તરતું જહાજ જ્યાં તાપમાન 23.4 અંશ સેલ્સિયસ છે ત્યાં એક બલૂન 2 લીટર વાયુથી ભરેલો છે. આ જહાજ જ્યારે હિંદ મહાસાગરમાં પહોંચે છે જ્યાં તાપમાન 26.1 અંશ સેલ્સિયસ છે ત્યારે તેનું કદ કેટલું? હવે બંને છે તો દરિયામાં દબાણ કેવું હશે? બંને જગ્યાએ દબાણ ફિક્સ થઈ જાય છે. દબાણ ફિક્સ થાય છે. જ્યારે જહાજ છે એ પેસિફિક મહાસાગરમાં હતું ત્યારે એનું ટેમ્પરેચર આપણને આપેલું છે અને ત્યારે એનું કદ પણ આપેલું છે. અને હિંદ મહાસાગરમાં પહોંચે છે ત્યારે એનું ટેમ્પરેચર વધે છે તો એનું કદ આપણે શું કરવાનું છે? શોધવાનું છે. હવે દબાણ અચળ છે એટલે આપણે ચાર્લ્સનો નિયમ વાપરીશું. ચાર્લ્સનો નિયમ શું છે? V ચલે છે T એટલે કે V/T બરાબર અચળ તો V1/T1 V2/T2 વાળું સૂત્ર આપણે વાપરવાનું છે. ક્લિયર? એટલું એના પછી છે બુકમાં એક્ઝામ્પલ નંબર 3 142 પેજ નંબર પર કે 25 અંશ સેલ્સિયસ તાપમાને અને 760 મિલીમીટર પારાના દબાણે વાયુ 600 મિલીલીટર કદ ધરાવે છે. વાયુનું કદ 640 ml અને તાપમાન 10 અંશ સેલ્સિયસ કરવામાં આવે ત્યારે એ ઊંચાઈએ દબાણનું મૂલ્ય કેટલું હશે? હવે આપણને ટેમ્પરેચર 25 અંશ સેલ્સિયસ આપ્યું છે અને આપણે શું કરીશું? નિરપેક્ષ તાપમાનમાં ફેરવીશું. કદ આપણને આપી દીધું છે, દબાણ આપી દીધું છે. બીજી વખત પણ કદ આપેલું છે, તાપમાન આપેલું છે ત્યારે દબાણ કેટલું છે? તો P1 V1 T1 આપણને આપેલા છે, T2 આપેલા છે, V2 આપેલા છે અને આપણે P2 શોધવાના છે. તો સંયુક્ત વાયુ સમીકરણનો ઉપયોગ કરી શકીએ આપણે કે P1 V1/T1 P2 V2/T2. હવે આપણે એક્સરસાઇઝના દાખલામાં જઈએ કે પહેલો સમ છે કે 500 ડેસીમીટર ક્યુબ હવાનું 1 બાર દબાણે સંકોચન કરીને 200 ડેસીમીટર ક્યુબ કરવા માટે 30 અંશ સેલ્સિયસ તાપમાન છે. તાપમાને નિમ્નતમ દબાણ કેટલું જોઈશે? અહીંયા આપણને બંને માટે ટેમ્પરેચર કેવું આપી દીધું છે? ફિક્સ આપી દીધું છે. T1 આપણને આપે છે 500 ડેસીમીટર ક્યુબ, T1 આપે છે 1 બાર
V2 આપણને આપે છે 200 ડેસીમીટર ક્યુબ અને P2 છે એ આપણે શોધવાનું છે. બંને કન્ડિશન માટે ટેમ્પરેચર કેટલું આપણને આપી દીધું છે 30 સેલ્સિયસ, એટલે કે બંનેનું ટેમ્પરેચર કેવું છે અચળ છે. ટેમ્પરેચર જ્યારે તાપમાન જ્યારે અચળ હોય છે અને જથ્થો બી ફિક્સ હોય છે ત્યારે આપણે કયો નિયમ વાપરીએ છીએ બોયલનો નિયમ. તો બોયલના નિયમ પરથી PV બરાબર અચળ, એટલે કે P1 V1 P2 V2. આપણે ફાઇન્ડ શું કરવાના છે P2. તો P1 V1 P2. P1 કેટલા છે 1 બાર દબાણ છે. V1 આપણને 500 ડેસીમીટર ક્યુબ આપેલા છે અને V2 છે એ આપણને 200 ડેસીમીટર ક્યુબ આપેલા છે. તો દબાણ છે એ આપણને કેટલું મળશે 2.5 બાર મળે. 5 ના અડધા કરી દીધા. ક્લિયર? તો એક્ઝામ્પલ નંબર 1 માં ખબર પડી ગઈ કે તાપમાન શું આપેલું હતું અચળ તાપમાન આપેલું હતું અને આપણે બોયલના નિયમ પરથી એનું દબાણ છે એ શોધવાનું હતું. હવે એક્ઝામ્પલ નંબર 2 જુઓ કે 120 મિલીલીટરની ક્ષમતા ધરાવતું એક પાત્ર 35 સેલ્સિયસ તાપમાને અને 1.2 બાર દબાણે અમુક વાયુ ધરાવે છે. આ વાયુને બીજા 180 મિલીલીટર કદવાળા પાત્રમાં 35 સેલ્સિયસે ભરવામાં આવ્યો તો તેનું દબાણ કેટલું? હવે બંને માટે તાપમાન તો કેટલું આપ્યું છે 35 સેલ્સિયસ આપેલું છે. પહેલા વાયુ છે એ 120 મિલીલીટર કદ ધરાવતા પાત્રમાં ભરેલો હતો ત્યારે એનું દબાણ છે એ 1.2 બાર હતું. હવે જ્યારે વાયુ છે એને 180 મિલીલીટર વાળા પાત્રમાં ભરી દઈએ છીએ ત્યારે એનું દબાણ કેટલું થાય છે એ આપણે શોધવાનું છે. તો D1 બરાબર આપણને શું આપ્યું છે 120 મિલીલીટર. T1 બરાબર 1.2 બાર. V2 બરાબર 180 મિલીલીટર. P2 આપણે શોધવાના છે. બંને માટે તાપમાન તો કેટલું છે 35 સેલ્સિયસ, એટલે કે ટેમ્પરેચર ફિક્સ છે. તો બોયલના નિયમ પરથી PV બરાબર અચળ. તો P1 V1 P2 V2. ફાઇન્ડ અહીંયા બી શું ફાઇન્ડ કરવાનું છે આપણે P2 ફાઇન્ડ કરવાના છે. તો P1 V1 V2. P1 કેટલા છે 1.2. V1 કેટલા છે 120 અને V2 180. બે ગુણ્યા 2 કરીશું તો 2.4 ભાગ્યા 3. પછી આગળ જે આવે એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરો. સમજો સ્ક્રીનશોટ પાડી લો અથવા તો લખી લેજો. એના પછી જુઓ ત્રીજો પ્રશ્ન એવો છે કે અવસ્થા સમીકરણ PV બરાબર nRT નો ઉપયોગ કરીને દર્શાવો કે આપેલ તાપમાને વાયુની ઘનતા વાયુના દબાણના સમપ્રમાણમાં છે. હવે આપણે આદર્શ વાયુ સમીકરણ PV બરાબર nRT સૂત્રનો ઉપયોગ કરીને ઘનતા અને આણ્વીય દળ m = dRT/P વાળું સમીકરણ તારવેલું છે. હવે એમાં P = dRT/m આપણે લઈ શકીએ. તો RT અને m છે એ તો કેવા છે અચળ છે. તો ઘનતા અને આણ્વીય દળ બે ઘનતા અને દબાણ સમપ્રમાણમાં થાય. આપણું સૂત્ર આવું હતું કે PV બરાબર nRT.
PV બરાબર NRT માં આપણે N = m/m લીધું. તો અહીંયા PV બરાબર સ્મોલ m upon કેપિટલ M RT લખીશું. તો P બરાબર સ્મોલ m upon B RT upon M થશે. તો P બરાબર DRT upon M થાય. પણ કોઈ પણ વાયુ માટે RT upon M છે એ શું થાય? અચળ થાય. એટલે આપણે આવી લખી શકીએ કે P બરાબર D. તો P upon D બરાબર આ તો અચળ છે. તો P upon D બરાબર અચળ અથવા તો આવું લખી શકું કે P ચલે છે M. હવે એના પછીનો સમ છે કે 0°C તાપમાને વાયુના એક ઓક્સાઇડની ઘનતા 2 બાર દબાણે છે તે 5 બાર દબાણે રહેલા ડાયનાઇટ્રોજન જેટલી છે. તો ઓક્સાઇડનું આણ્વીય દળ કેટલું હશે? આપણને ઓક્સાઇડનું આણ્વીય દળ શોધવાનું કીધું છે. હવે ઉપરના સમીકરણમાં જ આપણે જોયું કે આણ્વીય દળ અને ઘનતા બંને રિલેટેડ જે સૂત્ર છે આ સૂત્ર પરથી આ સમ થશે. આપણને શું આપ્યું છે કે 0°C તાપમાને વાયુના એક ઓક્સાઇડની ઘનતા, સપોઝ ઘનતા D1 છે, 2 બાર દબાણે એટલે કે P1 છે એ આપણને કેટલું આપેલું છે? 2 બાર આપેલું છે. P1 છે 2 બાર આપેલું છે અને P2 છે એ આપેલું છે 5 બાર. ઘનતા તો શું આપી છે આપણને? D આપેલી છે. હવે આણ્વીય દળ 5 બાર દબાણે જે આણ્વીય દળ છે એટલે કે મને M2 છે એ કેટલું છે કે ડાયનાઇટ્રોજનના જેટલું છે, ડાયનાઇટ્રોજન જેટલી છે. તો ઓક્સાઇડનું આણ્વીય દળ એટલે કે ડાયનાઇટ્રોજનનું આણ્વીય દળ છે એ M2 બરાબર 14 ગ્રામ પ્રતિ મોલ થશે. ડાયનાઇટ્રોજન એટલે 28 થશે. M2 28 ગ્રામ પર મોલ છે. હવે આપણું સૂત્ર આવું છે કે M બરાબર DRT upon T. આપણે આપણી હાલત જોયું કે ઘનતા અને આપણને આપેલી છે ઘનતા અને આણ્વીય દળ આપેલું છે. તો આટલું વસ્તુ તો શું થઈ જશે આપણા માટે? અચળ થઈ જશે. DRT છે, DRT upon P આપેલું છે. તો હું આવું લખી શકું કે Pm બરાબર DRT. Pm બરાબર DRT. M શું છે? આણ્વીય દળ છે અને દબાણ છે. પણ આ DRT તો શું છે? કોઈ પણ વાયુ માટે ટેમ્પરેચર તો આપણે એક જ વાયુ લીધેલો છે એટલે ટેમ્પરેચર અચળ છે. સંયુક્ત વાયુ અચળાંક R પણ અચળ થશે અને બંનેની ઘનતા પણ આપણને શું આપેલી છે? અચળ આપેલી છે. તો આવું લખી શકું T1 M1 is equal to T2 M2. T1 છે 2 બાર છે, M1 આપણે શોધવાના છે, T2 છે આપણને 5 બાર આપેલું છે અને M2 આપણે 28 લીધું. તો આણ્વીય દળ જ શોધવાનું કીધું છે ને આપણને ઓક્સાઇડનું. તો ડિવાઇડ બાય 2 તો અહીંયા 14. તો M1 બરાબર 70 ગ્રામ પ્રતિ મોલ આવે. ખબર પડે છે કે આપણને ઘનતા છે શું આપી દીધી છે? અચળ આપી દીધી છે. વાયુ અચળાંક R પણ અચળ છે અને તાપમાન પણ બંનેનું કેવું આપ્યું છે? અચળ આપ્યું છે. આપણે આ સૂત્ર તારવેલું છે કે આણ્વીય દળ, ઘનતા, દબાણ, તાપમાન એ બધાના રિલેટેડ સૂત્ર આપણું શું છે? M બરાબર DRT upon P. હવે આપણને ખબર છે કે DRT શું છે? અચળ છે. તો આણ્વીય દળ અને દબાણનો ગુણાકાર છે એ કેવો આવશે? અચળ આવશે. અને એના પરથી આપણે P1 M1 બરાબર P2 M2 અને આપણે એવું કીધું છે કે જે આણ્વીય દળ છે એ
એ ડાયનાઇટ્રોજનના આણ્વીય દળ પ્રમાણે છે. તો આપણે M2 બરાબર શું લઈ લીધું 28 ગ્રામ પ્રતિ મોલ. આપણને ખબર છે કે એક નાઇટ્રોજનનું કેટલું હોય 14. તો ડાયનાઇટ્રોજન એટલે N2 થશે. તો N2 નું કેટલું થાય છે 28 અને પછી કેલ્ક્યુલેશન પરથી આપણને આન્સર મળે છે 70 ગ્રામ પર મોલ. સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછીનું શું છે એક આદર્શ વાયુ એના 1 ગ્રામનું દબાણ 27°C તાપમાને 2 બાર જણાયું છે. બીજા આદર્શ વાયુ બીના 2 ગ્રામ તે જ તાપમાને તે જ ફ્લાસ્કમાં દાખલ કરવામાં આવે છે ત્યારે દબાણ 3 બાર થાય છે. તેમના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ. અહીંયા પહેલા તો આપણને વાયુ એ માટે શું આપેલું છે? પહેલા વાયુ એનું જોઈ લઈએ કે વાયુ એમાં સ્મોલ m બરાબર આપણને આપેલું છે. સ્મોલ m એટલે કે વાયુનું દળ છે 1 ગ્રામ આપેલું છે. એનું તાપમાન T છે 27°C. વાયુ માટે છે એટલે આપણે ma કહીશું. એનું દબાણ છે એ Ta બરાબર 2 બાર આપેલું છે. વાયુ T માટે Md બરાબર 2 ગ્રામ આપેલું છે. ટેમ્પરેચર તો એના માટે પણ 27°C જ છે. Tb આપણને આપેલું નથી. P ટોટલ આપેલું છે. P ટોટલ બરાબર શું આપેલું છે 3 બાર. તો આપણે આગળ ડાલ્ટનનો નિયમ શીખ્યા છે કે P total = Ta + Tb. બંનેનો સરવાળો કરું એટલે મને P total મળે. P total મને 3 આપેલું છે અને Ta છે એ 2 આપેલું છે. તો Tb છે મને 1 બાર મળે. Tb બરાબર 1 બાર થાય. તો Tb છે એ 1 બાર થયું. હવે પૂછ્યું છે શું કે આણ્વીય દળનો બંનેના આણ્વીય દળનો ગુણોત્તર શું મળે. તો હવે આણ્વીય દળ વાળું સૂત્ર હોય એવું આપણું સૂત્ર છે કેવું કે આદર્શ વાયુ સમીકરણ જોઈએ. આદર્શ વાયુ સમીકરણ Pv બરાબર nRT. તો વાયુ A માટે હું લખું તો મારે આવું લખાય વાયુ A માટે Pa Na બરાબર હું આવું લખી શકું સ્મોલ a અપોન કેપિટલ A RT અપોન V. આવું લખાય કે ના લખાય? કંઈ કર્યું નથી. આદર્શ વાયુ સમીકરણ છે એ મેં વાયુ A માટે લીધું એટલે કે જે વાયુનું દબાણ બદલાય છે અને વાયુના મોલ બદલાય છે. દળ તો છે અચળ રહેવાનું છે. આપણને બંને માટે ટેમ્પરેચર T પણ 27°C આપેલું છે એટલે બંનેનું તાપમાન પણ કેવું છે અચળ છે. હવે આ જ સમીકરણ હું વાયુ B માટે લખું તો આવું લખી શકું કે વાયુ B માટે Pb Md upon capital MB RT upon V. હવે મને એવું પૂછ્યું છે કે બંનેના આણ્વીય દળનો ગુણોત્તર. તો હું બંનેમાં Ma ને કરતા બનાવી દઉં તો અહીંયા આવું લખાય કે Ma બરાબર small ma upon Pa into RT upon V અને Mb બરાબર small mb Pb RT upon V. હવે હું Ma upon Mb નો ગુણોત્તર કરું તો આવું લખી શકું small ma upon Pa small mb upon Pb RT upon V RT upon V.
બંનેમાં એક જ પાત્રમાં બંને વાયુ લીધેલા છે એટલે કદ સરખું, કારણ કે આપણે વાયુનું કદ એટલે પાત્રના કદ તરીકે લઈએ છીએ એટલે બંનેમાં v અચળ છે, સરખા છે. બંનેમાં r ની વેલ્યુ સંયુક્ત વાયુ સમીકરણમાં આપણે આદર્શ વાયુ સમીકરણમાં એમ કીધું હતું કે સંયુક્ત વાયુ અચળાંક r છે એ બધા જ વાયુ માટે કેવો આવે છે? સરખું, અને બંનેનું ટેમ્પરેચર પણ સરખું છે એટલે શું થઈ જશે કે Ma/mb is equal to capital small ma into Pb, small mb into P. હવે Ma/mb is equal to આપણને સ્મોલ ma ની વેલ્યુ આપણને આપેલી છે 1 ગ્રામ, Pb ની વેલ્યુ આપણે શોધી 1 બાર, mb છે 2 અને P છે 4 છે. તો આવું લખી શકું કે Ma/mb is equal to 1/4. તો Ma is equal to 4mb. ખબર પડે છે? બંને વાયુના દળ આપણને આપેલા હતા. બંને વાયુ માટે ટેમ્પરેચર કેવું છે? અચળ છે. બંને વાયુ એક જ પાત્રમાં લીધેલા છે એટલે બંને વાયુ માટે કદ પણ કેવું આવશે? સરખું આવશે. બંનેના દબાણ અલગ અલગ આપેલા છે. તો શું કર્યું કે આદર્શ વાયુ સમીકરણ છે એ વાયુ A માટે લખ્યું, આદર્શ વાયુ સમીકરણ વાયુ D માટે લખ્યું. બંનેમાં Ma ને શું કર્યું છે? કરતા બનાવી દીધા છે અને Ma/mb નો ગુણોત્તર લીધો. ખબર છે કે સંયુક્ત વાયુ અચળાંક બધા જ વાયુઓ માટે સરખો હોય, ટેમ્પરેચર અચળ છે, કદ પણ અચળ છે એટલે બંને માટે સરખું છે. ઉડાડી દીધું આપણે. અહીંયા Ma/mb નો ગુણોત્તર લઈએ. ક્લિયર? હવે એના પછીનો સમ છે કે એક ગટર સાફ કરનાર પદાર્થ ડ્રેનેજ થોડા પ્રમાણમાં એલ્યુમિનિયમ ધરાવે છે. એટલે કે એક પાવડર છે ડ્રેનેજ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, એમાં થોડા પ્રમાણમાં એલ્યુમિનિયમ છે. તે કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. જો 0.15 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે તો 20°C તાપમાને અને 1 બાર દબાણે હાઇડ્રોજન વાયુનું કદ કેટલું મળે? આપણે એમ કીધું છે કે ડ્રેનેજમાં જે એલ્યુમિનિયમ છે એ એલ્યુમિનિયમ જ્યારે કોસ્ટિક સોડા એટલે કે આપણે NaOH તરીકે ઓળખીએ છીએ, તો NaOH સાથે પ્રક્રિયા કરશે ત્યારે એમાંથી કેટલા મોલ હાઇડ્રોજન વાયુ મળે છે અને એ જે હાઇડ્રોજન વાયુ છે એનું કદ કેટલું હશે એ આપણે શોધવાનું છે. તો જોઈએ કે પહેલા તો એલ્યુમિનિયમની કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરીશું ત્યારે શું બનશે એ જોઈ લઈએ. એલ્યુમિનિયમની કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરવાની છે. એલ્યુમિનિયમની કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરીશું તો આપણે લિક્વિડ ફોર્મમાં હશે એટલે પાણી તો હશે જ. ત્યારે સોડિયમ એલ્યુમિનિયમનો ઓક્સાઇડ મળે છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હોય છે. સોડિયમ એલ્યુમિનિયમનો ઓક્સાઇડ મળે અને હાઇડ્રોજન વાયુ છે એ ઉત્પન્ન થાય છે. પ્રક્રિયા સમીકરણને સંતુલિત કરીએ આપણે. તો અહીંયા હાઇડ્રોજન 2 છે, આ બાજુ 3 છે, તો સપોઝ હું અહીંયા 2 કરું તો 2 ને 2 4 હાઇડ્રોજન, ઓક્સિજન આ બાજુ કેટલા થાય છે 2 ને 1 3 થાય છે,
હાઇડ્રોજન 2 ને 4 6 પ્રક્રિયા સમીકરણ સંતુલિત થઈ ગયું. ઓકે, હવે અહીંયા એવું કહી શકાય કે 2 મોલ એલ્યુમિનિયમની પ્રક્રિયા થાય છે ત્યારે 3 મોલ હાઇડ્રોજન વાયુ મળે છે. કે 2 મોલ એલ્યુમિનિયમની પ્રક્રિયા કરતા મળતો H2 વાયુ કેટલો છે? 3 મોલ છે. તો આપણને એવું આપ્યું છે કે 0.15 ગ્રામ એલ્યુમિનિયમની પ્રક્રિયા કરીશું ત્યારે હાઇડ્રોજન વાયુ કેટલો મળશે? તો આવું લખી શકું કે 0.15 ગ્રામ એલ્યુમિનિયમની પ્રક્રિયા કરતા મળતો H2 બરાબર 3 ગુણ્યા 0.15 ભાગ્યા 2. અહીંયા આને મોલમાં કન્વર્ટ કરવા છે એટલે અહીંયા એલ્યુમિનિયમના આણ્વીય દળનો વડે એને ભાગીશું. 2 મોલ એલ્યુમિનિયમની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આપણને 3 મોલ H2 વાયુ, પણ અહીંયા મારે મોલમાં કન્વર્ટ કરવા છે. મને અહીંયા વજન ગ્રામમાં આપ્યું છે એટલે એના આણ્વીય દળ વડે મારે શું કરવું પડે? ભાગવા પડે. તો આવું લખાય કે 3 ગુણ્યા 0.15/27 ડિવાઇડ બાય 2 તો આવું લખીશ. તો આન્સર લગભગ એપ્રોક્સિમેટલી આમાં 0.000833 આવે છે. એટલે આવું લખાય 8.33 ગુણ્યા 10 મોલ. ક્લિયર? 8.33 ગુણ્યા 10 3. હવે આપણને આપેલું છે ટેમ્પરેચર T. ટેમ્પરેચર આપેલું છે 20 સેલ્સિયસ. એને શું કરીશું? કેલ્વિનમાં કન્વર્ટ કરીશું. તો 20 + 273 એટલે કે 293 કેલ્વિન. આ શું મળ્યા? N મળ્યા. T આપણને આપેલું છે. એના પછી એનું દબાણ P આપેલું છે 1 bar. તો PV બરાબર NRT વાળું સૂત્ર હું યુઝ કરી શકું. મારી જોડે T ની વેલ્યુ છે, P ની વેલ્યુ છે, R ની વેલ્યુ છે, આ બારમાં છે, આ મોલ છે, કેલ્વિન છે. તો 0.082 બાર લીટર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ લઈ શકું. R બરાબર 0.02 બાર લીટર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. હવે PV બરાબર NRT સૂત્રમાં V ને કરતા બનાવીશું કારણ કે આપણે શું શોધવાનું છે? કદ શોધવાનું છે. તો V બરાબર NRT/P લખાય. N મેં ફાઇન્ડ કરી દીધા છે. કેટલા છે? 8.33 ગુણ્યા 10 - 3. R છે એમાં આવું લખી શકાય કે 8.2 × 10⁻². અને T બરાબર છે 293 કેલ્વિન. T બરાબર 8. આનું કેલ્ક્યુલેશન કરશો એટલે તમને શું મળશે? હાઇડ્રોજનનું કદ. હવે દાખલા નંબર 5.7 અને 5.8 જે છે એ આપણે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પરથી છે. એટલે કે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ છે એ હજી આપણે બાકી છે, એ થશે પછી એના સમ કરાઈશું. હવે જુઓ 5.9 કે 27°C તાપમાને 2 બાર દબાણે વાયુની ઘનતા આપેલી છે. તો STP એ ઘનતા કેટલી હશે? આનો સ્ક્રીનશોટ લઈ લેજો. કદ જે મળશે તમને અહીંયા લીટરમાં મળશે, કારણ કે આપણે આ એકમ છે એ
12 લિટરમાં લીધેલો છે. ક્લિયર? એક્ઝામ્પલ નંબર 5.9. ટેમ્પરેચર પહેલું આપેલું છે T1 બરાબર 27 સેલ્સિયસ 27 + 273 300 કેલ્વિન થશે. પછી આપેલું છે T1 2 બાર ઘનતા D બરાબર આપી છે 5.46 ગ્રામ ડેસીલીટર ક્યુબ અને એસટીપી એ આપણે ઘનતા શોધવાની છે. તો એસટીપી એ T1 બરાબર 273 કેલ્વિન T2 બરાબર અહીંયા T2 બરાબર 1 બાર અને એસટીપી એ T2 આપણે ફાઇન્ડ કરવાનું છે. ક્લિયર? હવે આપણું સૂત્ર છે M = DRT/T. M = DRT/T આદર્શ વાયુ સમીકરણ પરથી આપણે તારવેલું છે. હવે આવું લખી શકું કે DT/T = M/R. સૂત્રની ગોઠવણી મેં બદલી છે, બીજું કંઈ કર્યું નથી. હવે મને ખબર છે કે કોઈ પણ વાયુ હોય એનું આણ્વીય દળ છે એ કેવું હોય? અચળ હોય. અને સંયુક્ત વાયુ અચળાંક છે એ પણ કેવો છે? અચળ છે. તો હું આવું લખી શકું કે DT/T બરાબર અચળ. તો આવું લખાય કે D1T1/T1 = D2T2/T2. D2 મારે શોધવા છે તો D1 × T1 × P2 = T1/T2. B1 મને આપેલા છે 5.46, T1 આપેલા છે 300 કેલ્વિન, P2 છે 1 બાર, T1 2 બાર આપેલા છે અને 273. કેલ્ક્યુલેશન કરીશું એટલે આપણને ઘનતા શું મળશે? D2 મળશે અને T2 છે એનો એકમ શું આવશે? ગ્રામ પ્રતિ ડેસીલીટર ક્યુબ. ક્લિયર? તાપમાન આપેલું છે, દબાણ આપેલું છે, ઘનતા આપેલી છે. સૂત્ર આપણે આગળ શીખી ગયા છીએ કે M = DRT/T. સૂત્રની ખાલી ફેર ગોઠવણી કરી છે. આપણને ખબર છે કે આણ્વીય દળ અને સંયુક્ત વાયુ અચળાંક છે અચળ છે. તો DT/P બરાબર અચળ લીધા છે અને બીજી બાકીની બધી વેલ્યુ આપણને આપેલી છે અને D2 ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. ક્લિયર એટલું? એના પછી 5.10 આનો સ્ક્રીનશોટ લઈ લેજો. નંબરમાં આપણને આપેલું છે કે 546 સેલ્સિયસ તાપમાને એટલે કે T બરાબર આપણને શું આપ્યું છે? 546 સેલ્સિયસ. એને આપણે કેલ્વિનમાં ફેરવીશું. 819 કેલ્વિન થાય છે. એના પછી આપેલું છે P = 0.1 બાર. P
કેટલો આપેલો છે 0.1 બાર, V આપેલો છે 34.05, ml આપેલું છે, મારે એને લીટરમાં કન્વર્ટ કરવું પડશે કારણ કે આપણે r ની વેલ્યુ છે એ દબાણ 12 માં આપેલું છે એટલે 12 લીટરમાં લઈશું તો એને શું કરીશું, પછી W આપેલા છે આપણને આને લીટરમાં કન્વર્ટ કર્યા, W આપેલા છે 0.0625 ગ્રામ. શોધવાનું શું પૂછ્યું છે આપણને કે ફોસ્ફરસનું મોલર દળ કેટલું હશે. મોલર દળ એટલે m શોધવાના થશે આપણે. હવે આપણું સૂત્ર છે Pv બરાબર nRT. Pv બરાબર nRT માં આપણે n W/m લેવાય, આગળ શીખી ગયેલા છીએ. m/n પણ લેવાય અને W/m પણ લેવાય. હવે મારે m ફાઇન્ડ કરવાનું છે એટલે હું આવું લખી શકું કે W/PV * RT. R ની વેલ્યુ કેટલી લઈશું તો અહીંયા આ લીટરમાં છે, આ બારમાં છે તો R = 0.082 બાર લીટર કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. આની વેલ્યુ આ લઈ શકાય. W ની વેલ્યુ આપણને આપેલી છે, કેટલી છે 0.0625 ગ્રામ. W બરાબર 0.0625 ગ્રામ, R બરાબર 0.082, T બરાબર 819, P બરાબર 0.1 અને V બરાબર 0.0. એટલે m મને મળશે ગ્રામ પ્રતિ મોલમાં. ક્લિયર? m મળશે ગ્રામ પ્રતિ મોલમાં. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીશું. બાકીના જે સમ છે એની ચર્ચા છે એ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.